મિત્રો, ગયા વિડીયોમાં આપણે યામ ભૂમિતિના સૂત્ર વિશે જોયા હતા. અત્યારે આપણે દાખલો કરવાનો છે. દાખલામાં શું કીધેલ છે? બિંદુઓના યામ x યામ 4 અને y યામ -3 છે, અને તેવી જ રીતે x યામ 8 અને y યામ 5 છે. ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો આપણે એને નામ આપીશું A અને એને B નામ આપીશું. તો આપણે કોઈ રેખાખંડ છે એ, એના યામ શું છે? 4 અને -3, અને બીના યામ શું છે? 8 અને 5. તો જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3:1. તો માની લઈએ આને 3 અને આને 1. તો આગળ હોય તેને આપણે શું નામ આપીએ? M1, પાછળ તેને M2. આ x1 હોય, આ y1 હોય, આ x2 હોય, આ y2 હોય. તો આપણે રેખાખંડને જોડતા આપણે માની લઈએ આ P બિંદુ છે, અને આ ભાગને P બિંદુ આ ભાગને 3 ભાગમાં વિભાજન કરીએ અને 1 ભાગમાં વિભાજન કરીએ. તો આપણે Pના x અને yના યામ શોધવાના છે આપણે. તો x શોધવા માટે સૂત્ર શું છે? આ છે. તે x બરાબર આપણે સૂત્ર લખીએ. પહેલાં તો આ સૂત્ર લખીશું. M1 M2 સરખું છે M1 પ્લસ M2, નીચે બી સેમ છે M1 પ્લસ M2 લખીશું. તે જે y માટે પણ લખીશું M1 પ્લસ M2 લખીશું, M1 પ્લસ M2 લખીશું. સાથે શું છે? M1 છે તો x2 હોય, M2 હોય તો x1 હોય. તે જ અહીંયાથી M1 છે એટલે x2 લખીશું, M2 છે એટલે x1 લખીશું. તે જ અહીંયાથી M1 છે તો y2 લખીશું, M2 છે તો y1 લખીશું. તો આપણે x શોધવા માટે x શોધવાનું છે. તો M1 કેટલું છે આપણી પાસે? 3 છે. તેમની જગ્યાએ શું આપણે 3 લખીશું, x2 જગ્યાએ 8 લખીશું, પ્લસ M2 શું છે આપણી પાસે? 1 છે, 1 લખીશું. x1 કેટલું છે? 4 છે તો 4 લખીશું. M1 શું છે? 3 છે. M2 શું છે? 1 છે. તે જો y માટે લખીશું. M1 શું છે? 3 છે તો 3 લખીશું. y2 શું છે? 5 તો 5 લખીશું, પ્લસ તો પ્લસ. M1 શું છે? 1 છે તો 1 લખીશું. y1 શું છે? -3 તો -3 લખીશું. M1 M2 તો સરખા જ છે, જે લખ્યો તે જ છે, નીચે બી લખીએ 3 + 1 3 8 24 પ્લસ 4 × 4, 3 ને 1 4 થશે. y માટે 3 × 5 = 15. આ માઇનસ છે, અહીંયા માઇનસ છે તો -3 થશે અહીંયા, પ્લસ 4 ઉપર કેટલા થશે? 24 ને 4 28/4. y માટે 15માંથી 3 જાય તો 12/4. આપણે ભાગ કાઢીશું 28 ને 4 વડે તો શું આવશે? 7 મળશે. તે જે y શું મળશે આપણને? 3 મળશે. તો Pના યામ શું થશે? 7. x યામ 7 થશે, y યામ 3 થશે. આ P બિંદુઓ છે હશે જે 7 અને 3 જે હશે, આ ભાગને 3 અને આ ભાગને 1માં વિભાજન કરે છે. બીજો બી સેમ દાખલો છે. શું કીધું છે? બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધવાનું છે. તો આપણે નામ આપીએ A, અને A નામ આપીએ અને B નામ આપીએ. તો કોઈ રેખાખંડ છે A અને B, એના યામ શું છે? -1 7, બીના યામ શું છે? 4 -3. તો શું કીધું છે? જોડતો રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?
ત્રણમાં વિભાજન કરશે. તો આ વિભાજન અહીંયા કરે અને આપણે બિંદુ શોધવાના છે. તો આને પી બિંદુને આપીએ અને એક્સ વાય આપણે શોધવાના છે. તો એક્સ વાય શોધવા માટે આપણે શું કરીએ? સૂત્ર છે આપણી પાસે. આ સૂત્ર આપણે લખવાનું છે. M1 M2 લખીએ. પહેલાં તો M1 હોય તો x2 લખીએ આપણે. પછી M2 હોય તો x1 લખવાનું છેદમાં M1 પ્લસ M2. તેવી જ રીતે y માટે M1 હોય તો y2 લખવાનું. પછી M2 લખીએ તો y1 લખવાનું છેદમાં M1 પ્લસ M2. તો આપણે મૂકીએ. M1 કિંમત શું છે? આ M1ની, આ M2ની કિંમત છે. M1ની કિંમત શું છે? 2. તો અહીંયા 2 લખીશું. x2ની કિંમત શું છે? 4. તો 4 લખીશું. પ્લસ M2 શું છે? 3. તો 3 લખીશું. x1 શું છે? x1 -1 છે છેદમાં M1 2 છે, M2 3 છે. તેવી રીતે y માટે M1 શું છે? M1 2 છે તો 2 લખીશું. y2 શું થશે? -3 પ્લસ M2 3 છે તો 3 લખીશું. y1 શું છે? 7 તો 7 લખીશું. M1 M2 સમજ છે બધામાં. 2 ચોક 8 પ્લસ -1 છે તો 3 સાથે ગુણીશું તો -3 થશે છેદમાં 5 થશે. 2 3 5. તેવી રીતે y માટે માઇનસ છે. 2 દૂ 6, 2 તારીખ 6 માઇનસ પ્લસ 3 સતામ 21 છેદમાં 5 બરાબર. 8માંથી 3 જશે તો 5. તેવી રીતે 21માંથી 6 જશે તો કેટલા મળશે? 15. x આમ શું થયો? 1. y આમ 3 થયો. આ આપણને શોધવા કીધું હતું. x અને y આમ શોધવાના હતા આપણે. તો x બરાબર શું મળે આપણને? બરાબર 1 અને y બરાબર 3. આ બિંદુ છે. આ રેખાખંડને 2:3માં વિભાજન કરશે. અત્યારે બીજું ક્વેશ્ચન છે. એમાં શું કહેશે? બિંદુઓ 4 - 6 એ બિંદુઓ એ છે તેના યામ શું છે? -6, 10 અને વિના યામ શું છે? 3 અને -8ને દોરતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? અત્યારે આપણને પીના 2 બિંદુ આપી દીધેલા છે. અત્યારે શું શોધવાનું છે? આપણે ગુણોત્તર શોધવાનો છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? પહેલાં આપણને આ આપેલું હતું. પહેલાં આપણને આ આપેલું હતું, આ શોધવાનું હતું. ત્યારે આ આપેલું છે. અત્યારે આપણે ગુણોત્તર શોધવાનું છે. શું કોઈ 2 રેખાખંડ હશે એ અને બી, તેના કોઈ બિંદુ પી હશે તે આપેલું છે. આપણે શું આપેલ છે? 4 અને 6 આપેલા છે. એના બિંદુ શું આપેલ છે? -4 અને 6. આ તો એના નથી. એના શું છે આપેલ છે? -6 અને 10 આપેલા છે. તે જે બીના શું આપેલા છે? 3 અને -8. અત્યારે આપણે શું શોધવાનું છે? M1 અને M2ની કિંમત શોધવાની છે. આ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપણે સૂત્ર આપેલા હતા. આ સૂત્ર જ લખીશું આપણે. x બરાબર શું હોય? M1 લખવાનું, નીચે બી M1 લખવાનું. M1 લખ્યું તો x2 લખવાનું. પછી M2 લખ્યું તો નીચે બી M2 લખવાનું પ્લસ કરીને બરાબર. M2 તો x1 લખવાનું. અત્યારે તે જ રીતે y માટે આપણે અહીંયા M1 લખ્યું તો નીચે બી M1 લખવાનું. M1 લખ્યું તો y2 આવશે પ્લસ M2 લખ્યું તો y1 લખવાનું. 1 હોય તો 2 લખવાનું, 2 હોય તો 1 લખવાનું. તો આપણે x ની કિંમત આપેલ છે. શું આપેલ છે? -4. x ની કિંમત આપણે શું આપેલ છે? -4. તો -4 લખીશું. M1 ની કિંમત આપણને આપેલ નથી તો M1 એમને એમ જ રહેશે.
x2 કિંમત આપેલ કેટલા આપેલ છે x2 થયો એટલે 3 પ્લસ તો પ્લસ m2ની કિંમત શું છે નથી આપેલ તો m2 એમને એમ જ રાખીશું x1 કિંમત શું છે -4 -4 એમને એમ જ m1 પ્લસ m2 આ બી એમને એમ જ આપણે એક પરથી જ શોધવાનું છે આપણે m1 અને m2ની કિંમત શોધવાની છે તો એક પરથી જ આપણે શોધીશું આ છેદમાં છે ઉપર લઈ જતા ગુણાકારમાં જશે -4 m1 પ્લસ m2 બરાબર 3 m1 આ માઇનસ છે એટલે 4 m2 થયું ત્યારે આપણે ચારોને ગુણાકાર કરીશું 4 m1 માઇનસ એટલે માઇનસ હશે 4 m2 બરાબર 3 m1 માઇનસ 4 m2 જો m વાળા પદ છે તે પહેલી બાજુ લઈ જઈશું m2 વાળા પદ આ બાજુ લઈ આવશું અહીંયા x1 માઇનસ હશે તો અહીંયા -6 આવશે -6 તો હવે માઇનસ જ આવશે અહીંયા બી માઇનસ આવશે આપણે ત્યારે શું કરવાનું છે m2 વાળા પદ આ બાજુ લઈ જવાનું છે તો માઇનસ છે તો પહેલી બાજુ જશે તો પ્લસ આવશે -4 m2 એમને એમ જ આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ m2 થયું પ્લસ 6 m2 આ m1 વાળું પદ પહેલી બાજુ લઈ જઈશું આ 3 m1 એમને એમ જ આ પહેલી બાજુ જશે માઇનસ છે તો પ્લસ થશે 4 m1 6માંથી જશે 6માંથી 4 m2 જશે તો 2 m2 2 m2 બચશે 3 ને 4 7 m1 ત્યારે શું કરીશું આપણે આ m1 m2 ને એક બાજુ લાવીએ સંખ્યા એક બાજુ લાવીએ m2 એમને એમ જ રાખીશું આ m1 આ બાજુ આવશે બરાબર 7 એમને એમ જ ગુણાયેલ છે 2 m2 સાથે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે એટલે 2 થશે તો m2ની કિંમત કેટલી મળી 7 અને m1ની કિંમત કેટલી મળી 2 આ ગુણોત્તર છે તે આપણને મળી ગયો m2ની કિંમત કેટલી છે 7 m1ની કિંમત કેટલી મળી 2 આ બી તેવો દાખલો છે શું કીધેલ છે બિંદુ 1 -1 6 એ બિંદુઓ આને આપણે નામ આપીએ એ બિંદુ છે તેના શું છે -3 અને 10 અને બી બિંદુના યામ કેટલું છે 6 અને -8 ને જોડતા રેખાખંડોના નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે શોધવાનું છે આપણે રેખાખંડ દોરીએ એ અને બી એના યામ શું છે -3 અને 10 બીના યામ શું છે આપણી પાસે 6 અને -8 આ x1 અને y1 આ x2 અને આ y2 શું કીધું છે આ બિંદુ છે આ એને બે ભાગમાં વિભાજન કરે છે નામ આપીએ p -1 અને 6 કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે શોધવાનું છે તો આ ગુણોત્તર થયો તો આ બિંદુ છે આ કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે આપણે શોધવાનું છે તો આપણે શું કરીશું સૂત્ર લખીશું એક સૂત્ર પરથી જ આપણે કરીશું m1 લખ્યું તો શું લખવાનું આપણે x2 લખવાનું પછી m2 તો x1 બરાબર m1 પ્લસ m2 એક સૂત્ર પરથી જ આપણે m1 અને m2ની કિંમત મળી જશે x શું છે આપણી પાસે -1 તો -1 લખીશું m1 શું છે કશું નથી તો એમને એમ જ રાખીશું x2 શું છે 6 છે તો 6 લખીશું પ્લસ m2 એમને એમ જ x1 શું છે આપણી પાસે -3 તો -3 લખીશું m1 m2 એમને એમ જ આ ગુણાકારમાં છે પહેલી બાજુ છે તો સોરી આ ભાગાકારમાં છે પહેલી બાજુ છે તો ગુણાકારમાં આવશે એટલે -1 m1 પ્લસ m2 આ 6 m1 આ 3 છે માઇનસમાં એટલે 3 -2 m2 થશે માઇનસ આપણે બંને જોડે ગુણાકાર કરીશું તો -m1 -m2 થશે તે રીતે 6 m1 -3 m2 થયું m વાળા પદ
આ બાજુ લઈ જઈશું, M2 વાળા પદ આ બાજુ લઈ આવશું. આ માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ M2 થશે. માઇનસ M2 એમને એમ જ M1ની પહેલી બાજુ લઈ જઈશું. માઇનસ છે તો પહેલી બાજુ આવશે તો પ્લસ M1 થશે. 3માંથી એક M2 જાય તો 2M2 બચશે. 6 ને 1 7 M1. ત્યારે શું કરીશું, M1ને આ બાજુ લઈ આવીએ, 2ને પહેલી બાજુ લઈ જઈશું તો શું થશે, ગુણાયેલા છે તો ભાગાકાર કરવાનો આવશે. M1 M2 એમને એમ જ રાખીશું. M1ને આ બાજુ લઈ આવીએ તો છેદમાં આવશે 7 એમને એમ જ. આ ગુણાયેલ છે પહેલી બાજુ છે તો ભાગાકારમાં આવશે. તો M2ની કિંમત શું મળી 7 અને M1ની કિંમત 2. જે માંગેલું આપણે તો તે M1 શું મળે આપણને 7 અને M2 કિંમત શું મળી ગઈ 2 મળી ગઈ.